નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર ગુજરાતનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ રાઇડથી ભક્તો માત્ર 5 જ મિનિટમાં ચામુંડાના દ્વારે પહોંચી જશે. આ પ્રોજેક્ટ અંગે ચોટીલા મહંત મનસુખ ગીરે જણાવ્યું હતું કે આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એવી આશા છે. પ્રોજેક્ટ વૃદ્ધ, અશક્ત અને બીમાર ભક્તો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તેમજ આના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. આ અંગે ચોટીલા મહંત મનસુખ ગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે ચોટીલા ડુંગરના પગથિયા પાસે માત્ર 20 ફૂટ વિસ્તારમાં આ ફ્યુનિક્યુલર સિસ્ટમ કાર્યરત થશે, જેમાં ફ્યુનિક્યુલર કોચ જશે. આવા કુલ 6 કોચ ઉપર જશે અને 6 કોચ નીચે આવશે. એમ કુલ 12 કોચ કાર્યરત થશે, જેમાં એક કોચમાં કુલ 6 વ્યક્તિ બેસી શકશે. હાલમાં આ પ્રોજેક્ટનું 30-35% કામ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જેમાં એનું ડુંગર ઉપર ચડવાનું ભાડું ટ્રસ્ટ દ્વારા ₹30 + GST સાથે વસૂલ કરવામાં આવશે. તો વધુ વિગત આપતા ચોટીલા મહંતે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ પથ્થર સહિતની વજનદાર સામગ્રી અને પૂજા વિધિની તમામ સામગ્રી આ કોચમાં લઈ જવાશે, જે હાલમાં ડુંગર ટ્રસ્ટના માણસો જાતે જ ડુંગર ચડીને લઈ જાય છે. આમ આગામી ચૈત્ર નવરાત્રિથી લાખો શ્રદ્ધાળુઓ માટે આ નવું નજરાણું જોવા મળશે.